विनायकं गुरुभानो ब्रह्म विष्णु महेश्वरा सरस्वतीं प्रणम्य वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सुमुखस्य दन्तस्य कपिलोपकर्णका लम्बोदरस्य विघ्नो धूम्रकेतो भालचन्द्रो गजानन द्वादशेतानि यपठे विद्यारम्भे गजाननं भूतगणादिसेवितं उमासुतं शोकविनाशकारकं सुंदर मजाना गणपति महाराज नु आवाहन करे। जय गणेश गणनाथ दयाल, जय गणेश गणनाथ दयाल, जय गणेश गणनाथ दयाल, सकल विघ्न कर दूरी, सकल विघ्न कर दूर हमारी, सकल विघ्न, सकल विघ्न कर दूर हमारी। जय गणेश गणनाथ दयाल, जय गणेश गणनाथ दयाल, जय गणेश गणनाथ दयाल, जय गणेश गणनाथ दयाल। गणपति महाराज નું સુંદર આવાહન થયું અને ગણપતિ મહારાજ આવ્યા અને પ્રગટ થયા અને પ્રગટ થતાની સાથે વ્યાસજીને કહે છે, હે વ્યાસજી, આપે મને યાદ કરવાનું કારણ શું છે? जय गणेश गणनाथ दयाल, गणनाथ दयाल। बस वेदम व्यास नारायण भगवान गणपति महाराज ने आम जोई चरण वंदन करी ना प्रभु। ओ विघ्न हरता सुखज करता, हरता शुभ करेगा। आवो पधारो गणपति
ગણપતિ દેવા आओ पधारो गणपति देवा જય રે ગણેશ ગણનાથ દયા जय गणेश गणनाथ दया ये सिद्धि दोनों चमर डुलावे रिद्धि सिद्धि दो चमर दुलावे। આજ વેદમ વ્યાસ નારાયણ ભગવાન આજ ગણપતિ મહારાજને જોઈને છે ને ગણપતિ મહારાજના થોડા અલંકૃત શબ્દાવલીથી એમના આજ સન્માનિત કરે છે. હે પ્રભુ આવો પધારો. ગણપતિ દેવા આજ કહે છે તમારી બે પત્નીઓ रिद्धि सिद्धि दोनों चामर डुलावे बस एक चमर डुलावे. हे प्रभु तमे विघ्न हरता છો સુખ ને કરતા છો. તમારું સ્વાગત. આજ ગણપતિ મહારાજ પ્રગટ થઈ એટલું કીધું હે વેદમ વ્યાસ નારાયણ ભગવાન તમે મને બોલાવ્યો શબ્દોથી ખૂબ મારું સન્માન સ્વાગત કર્યું પરંતુ તમારું બોલાવવાનું કારણ શું હતું? એનું કારણ શું હતું જાણી શકો? અને ત્યારે વ્યાસ નારાયણ ભગવાન કહે છે કે હે પ્રભુ મારે તમારી જરૂર ક્યારે પડે કે જ્યારે કંઈક લખવાનું હોય ને ત્યારે. તો અત્યારે મને છે ને અંદરથી એવું થયું કે લાવો ને કંઈક રચના કરવી છે તો ગણપતિ મહારાજનું આવાહન કરું એટલે આપને બોલાવ્યા છે. મારે એક શાસ્ત્રની રચના કરવી છે, મારે એક પુરાણની રચના કરવી છે. ગણપતિ મહારાજે કીધું કે વેદમ વ્યાસ નારાયણ ભગવાન આપ જે કહેશો ને એ લખવા તૈયાર છું પરંતુ મારી એક શરત છે. મારી એક શરત છે. બોલે કઈ શરત? શરત એક જ છે કે તમે જ્યારે બોલવામાં અટવાઈ જશો ને તમે જ્યારે બોલતા અટવાઈ જશો ને ત્યારે હું આ શાસ્ત્રને લખવાનું કરી દઈશ. વેદમ વ્યાસ નારાયણ ભગવાને સહજતાથી કહી દીધું મહારાજ મને મંજૂર છે પરંતુ સામે મારી પણ એક શરત છે. બોલે કઈ? કે આજે તમે એમ કીધું ને કે બોલતા અટવાઈ જશો ત્યાં થઈ જશે બંધ. મને મંજૂર છે પરંતુ મારી એક શરત છે. શરત એક જ છે હું અહીંયાથી બોલું એ સાચું છે કે ખોટું એ તમારે જોઈ વિચારીને લખવાનું. ગણપતિ દાદા કે આહા મને પણ મારા જેવો મળ્યો. હું જે બોલીશ વેદમ વ્યાસ નારાયણ ભગવાન કે હું અહીંયાથી જે બોલું એ સાચું છે કે ખોટું એ તમારે નક્કી કરી અને પછી લખવાનું. ગણપતિ દાદા કે મને પણ મંજૂર છે. હે સમરુ તમને એકલા સુધારા ગજાનન હે સમરુ તમને સુધારા ગજાનન અને બાપા ગાઉં ગુણલા તમારા હે ગરબા ગણેશજી રે બાપા સમરુ તમને દિતા વાહ સમરુ તમને સુધારા ગજાનન ગાઉં ગુણલા તમારા ગરબા ગણેશજી રે બાપા સમરુ તમને સુધારા ગરબા ગણેશજી રે બાપા સમરુ તમને સુધારા